સુરતમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। પ્રજ્ઞાનગર એટલે કે પનાસ વિસ્તારમાં આવેલા ઈડબ્લ્યુએસ આવાસના અંદાજે 700 જેટલા પરિવારો આજે સુરત મહાનગરપાલિકા કચેરીએ મોટી સંખ્યામાં પહોંચ્યા અને ધરણા સમાન વિરોધ નોંધાવ્યો। મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકો સાથે આવેલા રહેવાસીઓએ ન્યાય આપો ના ગગનભેદી નારા લગાવી મનપા સામે ભારે રોષ વ્યક્ત કર્યો। રહેવાસીઓના જણાવ્યા મુજબ 2 વર્ષથી પણ વધુ સમય પહેલા સુરત મહાનગરપાલિકાએ આ આવાસોને જર્જરિત જાહેર કરીને તમામ પરિવારોને મકાનો ખાલી કરાવ્યા હતા। તે સમયે મનપા દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં નવા આવાસનું નિર્માણ શરૂ કરવામાં આવશે અને ત્યાં સુધી રહેવાસીઓને યોગ્ય ભાડું તેમજ અન્ય જરૂરી સહાય આપવામાં આવશે। પરંતુ રહેવાસીઓનો આક્ષેપ છે કે 2 વર્ષથી વધુ સમય વીતી જવા છતાં આજે પણ નવા આવાસના બાંધકામની કામગીરી શરૂ થઈ નથી। એટલું જ નહીં, ટેન્ડર પ્રક્રિયા પણ હજુ સુધી પૂર્ણ થઈ નથી, જેના કારણે હજારો લોકો આજે પણ ભાડાના મકાનોમાં અથવા અન્ય સ્થળોએ રહેવા માટે મજબૂર બન્યા છે। રહેવાસીઓનું કહેવું છે કે સતત ભાડું ચૂકવવાના કારણે તેમના પર ભારે આર્થિક બોજો આવી ગયો છે। અનેક પરિવારોને રોજિંદા ખર્ચમાં મુશ્કેલી પડી રહી છે। નાના બાળકોના શિક્ષણ પર પણ તેની સીધી અસર પડી રહી છે। કેટલાક પરિવારોને વારંવાર સ્થળ બદલવું પડતું હોવાથી બાળકોના અભ્યાસમાં પણ વિક્ષેપ સર્જાયો હોવાનું તેમણે જણાવ્યું। મારું નામ લક્ષ્મી કુનાલ આહિરે છે અને અમે પનાસ ગામ પ્રજ્ઞાગર નગર થી આવેલા છીએ અને અમે આ રજૂઆત લઈને આવેલા છે કે અમે વારંવાર અરજી કરી રહેલા છે તો છતાં પણ સરકાર કઈ જવાબ આપતી નથી અને અમે એટલા હેરાન થઈ ગયેલા છે ભાડું ભરીને કે તમે વાત જ નહીં પૂછો। અમે એમ જ માંગી રહેલા છે એક તો ઘર બનાવી આપે અમને, નહીં તો ભાડું ચાલુ કરી દે। એ બસ સરકારને આ નમ્ર વિનંતી છે અમારી। કેટલો સમય થયો તમારે 2 થી 2.5 વર્ષ થઈ ગયેલા છે સર। ભર વરસાદે અમે લોકો બહાર નીકળેલા છે, સરકારને સહાય આપી કે સારું કઈ અમે લોકો નીકળીએ છીએ। જર્જરિત મકાન કરીને અમને વહેલાથી વહેલા ઝડપમાં ખાલી કરાવી દીધું છે। રાજેશભાઈ કઈ જગ્યા શું રજૂઆત લઈને આવ્યા? અમે પ્રજ્ઞાનગર આવાસ સિટી લાઈફ થી આવ્યા છે પનાસ ગામ। અમે આવાસ 2 વર્ષથી તોડી પાડ્યા છે। જર્જરિત હતા, ભાડું આપવું એમ કરીને અમને મકાન હજુ તક સુધી ભાડું પણ નહીં આપ્યું, નહીં ટેન્ડર પાસ કર્યા છે। ટેન્ડર પાડે છે, ટેન્ડર પાસ થઈ જતું એમ કર્યું આજે અમને 2 વર્ષથી અમે અટવાયા છે। એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે। અહીંયા અમારે 704 બિલ્ડિંગ 704 મકાન હતા, ઓછામાં ઓછા 4 થી 5 હજારનું પબ્લિક રહેતું હતું। અત્યારે અમને બહુ તકલીફ પડે છે। અત્યારે અમારા પોતપોતાના હિસાબે ભાડે ગમે ત્યાં દૂર રહેવા લોકો 8-10 કિલોમીટર દૂર રહેવા ગયા છે। 8-10 હજાર રૂપિયા ભાડું ભરીને રહી છે। અમે આજ રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારું વહેલી તકે ટેન્ડર બહાર પડે અને અમને વહેલી તકે ભાડા કે એવું કંઈ ચાલુ કરી આપે। વિરોધ દરમિયાન રહેવાસીઓએ મનપા સામે અનેક પ્રશ્નો ઉઠાવ્યા। તેમણે માંગ કરી કે યોગ્ય બિલ્ડરની પસંદગી કરીને તાત્કાલિક નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને નવા આવાસનું બાંધકામ વહેલી તકે શરૂ કરવામાં આવે। સાથે જ જે ભાડું અને વળતરની ખાતરી આપવામાં આવી હતી તે પણ તાત્કાલિક ચૂકવવામાં આવે। રહેવાસીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં તેમની માંગણીઓ પર કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે અને જરૂર પડશે તો મોટા પાયે વિરોધ કાર્યક્રમો પણ યોજશે। હવે સૌની નજર સુરત મહાનગરપાલિકા પર છે કે રહેવાસીઓની આ માંગણીઓ પર શું નિર્ણય લેવામાં આવે છે અને વર્ષોથી પોતાના ઘરની રાહ જોતા આ પરિવારોને ક્યારે ન્યાય મળે છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત। Hello.